વીર સંવત 2495 આસોવદ અમાસ રવિવાર તારીખ 9/11/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન સાર પરિશિષ્ટમાં નયમાં 40, 41, 42 અને 43 નય ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સરળ પ્રવચન નંબર 276. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રવચન સાર પરિશિષ્ટ અધિકાર નયનો અધિકાર છે. ધર્મીનું જ્ઞાન કેવા આત્માને પૂર્વે જાણે છે એ વાત છે. શિષ્ય પ્રશ્ન કર્યો છે કે આ આત્મા તે કેવો છે કે જે ધર્મીના જ્ઞાનમાં જેવો આત્મા છે એવો જણાય છે. એ આત્મા કેવો છે સમજાણું કાંઈ? આત્મા આનંદ શક્તિવાળું તત્વ છે, આનંદવાળું તત્વ છે, છતાં અનાદિકાળથી તેની સન્મુખની દ્રષ્ટિ વિના એનાથી વિમુખ દ્રષ્ટિમાં પુણ્યને પાપના વિકલ્પોના ભાવો કર્યા અને એને ભોગવ્યા એ બધો અધર્મ ભાવ છે. સમજાણું કાંઈ? એમાં ધર્મ ભાવ જરી આવતો. ભગવાન આજ મોક્ષ બગાડ્યા એને અધર્મ ભાવ જરીએ નહોતો. પરમેશ્વર મહાવીર પરમાત્મા એવો જ્ઞાની તો હતા પણ આ પાછલી રાતમાં અજોગપણાની સ્થિતિ પામી સાદી અનંત એવી મુક્તિ પદને પામ્યા. એક પૂર્ણ દુઃખ રહિત અધર્મ રહિત પદને પામ્યા અને અનાદિનો અજ્ઞાની પૂર્ણ અધર્મ પદમાં રખડી રહ્યો. સમજાય છે કાંઈ? હવે જો આ વચલા ગાળમ જેવું વચગાળમ વચગાળો જે ધર્મી જીવ છે એની શું સ્થિતિ છે અને કઈ રીતે ધર્મ પામ્યો તો એમાં શું થયું એને ધર્મ પામતા સમજાણું કાંઈ? તો આ ના આપણે આવ્યો છે ભોગ તો પ્રમેય ધર્મીજીને જે જ્ઞાન થયું સંયત એ જ્ઞાનમાં આત્માને એવો જાણે છે કે મારી પર્યાયમાં જરી રાગનો ભોગવવા પણ છે એવો એક ધર્મ છે, યુગતા છે એમ જાણે છે. સમજાણું કાંઈ? ધર્મ એટલે આ યોગતાનો ધર્મ. બોલો આનંદનો ધર્મ નહીં, માટે યોગતા કીધું. સમજાણું કાંઈ? આત્મા પરિપૂર્ણ બ્રહ્મ આનંદ સ્વરૂપ એવું અંતરમાં ભાન થતા ધર્મ થયો. તો ધર્મ થયો ત્યાં હજી બાકી રાગ રહી ગયો છે. એ રાગને ભોગવે છે, ભોગતા છે એવો પણ એક યોગ્યતાની લાયકાતનો ધર્મ જીવે ધારી રાખ્યો છે. મયનો અધિકાર જીવનો છે. સમજાણું કાંઈ? જીવભાઈ ગુણ નહીં હો, ગુણ નહીં. ક્ષણિક પર્યાયમાં ક્ષાય સંકેતી જીવ હોય કે ગંધર્વનો આત્મા હોય જેને એ ભવે કેવલ પામવું, પણ જ્યાં સુધી
સાધક છે, શુદ્ધ જ્ઞાની છે, તે શુદ્ધ જ્ઞાનમાં એવો આત્માને જાણે છે. પેલો દ્રવ્યથી તો આવી છે વાત કે દ્રવ્ય સ્વરૂપે ત્રિકાળ ધ્રુવ છું એવો જાણે છે એક ધર્મ. પર્યાય ક્ષણે ક્ષણે બદલે એવો પણ એક ધર્મ. એમ કરતા આપણે અહીંયા કેટલામાં આવ્યો છે? 40 40માં આવ્યો છે. સમજાણું કાંઈ? આત્મામાં આનંદ છે, શુદ્ધ પવિત્ર સ્વરૂપ છે. એવું આત્મામાં સ્વસન્મુખ થઈને, પરથી વિમુખ થઈને, રાગ દ્વેષના વિકલ્પો એનાથી વિમુખ થઈને સ્વસન્મુખ થયો. એથી સમ્યક દર્શન જ્ઞાન થયું, છતાં હજી રાગનો ભોગતાપણોનો ભાવ બાકી રહ્યો છે. સર્વથા જો ભોગતાપણું હોય રાગનો, તો એકલો આનંદનો ભોગતા એ તો પરમેશ્વર પદ થઈ ગયો. સમજાય છે કાંઈ? એ તો પરમાત્મા પદ થયું. આ તો અંતરાત્માની દશા કેવી એની વાત ચાલે. કે છે કે ભોગતત્વને એ સુખ દુખાદી કલ્પનાઓ એનું ભોગનાર છે જીવ. એવી એક યોગ્યતાની દશા જીવમાં છે. એમ સમ્યક જ્ઞાની, શુદ્ધ જ્ઞાની, ગણધર જેવા પણ એમ જાણે છે. સમજાણું કાંઈ? કોની કે છે? હિતકારી અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક. હિતકારી અન્ન ખાય તો એને સુખરૂપ કલ્પના થાય, લાગે ઠીક છે. મને અહિતકારી અપત્ય ખાય, આ હોજરી સાધારણ અપત્ય ખાય, ડુંગળીના દડા મોટા શેકીને તો રોગ થાય. તો એ રોગનું દુઃખ થાય અને ઓલી નિરોગતાનું એને સુખની કલ્પના. સમજાણું કાંઈ? હિતકારી અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક. એટલે ખાવું છે, ખાઈ શકે છે કે આ પ્રશ્ન જ નથી કરવો ભાઈ. સમજાણો? આત્મા ખાવા પીવાની ક્રિયા તો 3 કાળમાં અજ્ઞાની પણ કરી શકતો. આ તો એક સમજાવવું છે. દ્રષ્ટાંત તરીકે એને ખ્યાલ દેવો છે કે આ ભગવાન આત્મા સમ્યક દર્શનમાં પ્રતીતરૂપ અખંડ અભેદ છે એમ થયું, છતાં એનું જ્ઞાન બધા ભાગોને, આખા અખંડને બધાને જાણે છે. તો એ જ્ઞાનમાં એવો એક ભાવ સંકીટી 4 જ્ઞાનના ધણી ગણધર પણ એમ જાણે છે કે મારી પર્યાયમાં રાગનું ભોગવાપણું છે. એવી પર્યાય, એવી મારી યોગ્યતા છે. એ મારે લઈને છે, કર્મને લઈને નથી. અને તદ્દન શુદ્ધ થઈ ગયો એમ પણ નથી. સમજાણું કાંઈ? હિતકારી અહિતકારી, એક તો ખાવું પીવાની ક્રિયા કેવી છે, ખાઈ શકે છે ક્રિયા, એ તો વાત છે. ખાવા પીવાની બધી ક્રિયા જળની છે. એમ છે ધ્રુવભાઈ, ભીત ખાતી છે પણ જળની પર્યાય છે. અનુભવ પ્રકાશમાં બહુ બોલ લીધા છે ભાઈ. શું કહેવાય? દીપચંદી અનુભવ પ્રકાશ ને એમાં લીધા છે ને. એટલે આત્મઅવલોકન 2માં લીધા છે. બહુ બોલ લીધા છે. ખાવું પીવું, હાલવું ચાલવું, ઝઘડા ફગડા બોલવા, બધી ક્રિયાઓ જળની, એકલી જળની છે. અજ્ઞાની મૂંઢ માને છે કે આ મારી ક્રિયા મારે લઈને છે. કાઢો ને ઘડી ખાવાનું આવ્યું છે. આ દિવાળી છે ખાઈ શકતો છે કે નહીં? આ લાડવાને દોડના લાડવા થાય ને, દોડ નહીં નથી. હા મૂંઢ નહીં. દોડ કરતા ઘઉંના દોડવા લાડવા કરે. ગઢડામાં હંધું નતો આપણે એક દળ નો બોલી કરી મંદિરમાં
આપણે કર્યું હતું ત્યાં એક સંગ કર્યો લાખી વાર દળ નો હાલો ઘણા બની વાત છે એમાં ક્યાં દીપચંદજી કે છો એટલે કામે છે લીધું કે છે 10 પ્રકારનો પરિગ્રહ ક્ષેત્ર બાગ નગર ઉપવાદ આદિ નદી આદિ જેટલા પૂતગળો કહીએ તે માતા પિતા કળત્ર પુત્ર પુત્રી સ્ત્રી બંધુ જેટલા સ્વજનાદિ સર્પ સિંહ વાઘ ગજ મહિલાદી જેટલા દુષ્ટ અક્ષર શબ્દ અનક્ષર શબ્દાદી વાઘ ભવ્ય સ્નાન ભોગ સંયોગ વિયોગ ક્રિયા જેટલી પરિગ્રહ મેળવતી મોટો પરિગ્રહ નાશ દરિદ્ર જેટલી ક્રિયા ચાલવું બેસવું હાલવું બોલવું કંપવું આદિ જેટલી ક્રિયા લડવું ભીડવું ચઢવું ઉતરવું વાંચવું ખેલવું ગાવું બજાવવું આદિ જેટલી ક્રિયા સર પુદ્ગલનો ખેલ જાણ નર નારકી કિરણદેવના વૈભવ ભોગ કરણ વિષય ઇન્દ્રિયોની ક્રિયા આદિ સર્વ પુદ્ગલ નાખે છે મરું નહીં બરાબર છે ગ્રહ કર્મ નવકર્મ આદિ સર્વ પુદ્ગલનો અખાડો છે તેમાં તું ચિદાનું રંજન થાય છે પોતાની જાણે છે માં મૂળ શું કે સમજાણું કાંઈ પાનું પેલા મેડિકલ પાનું આત્મ અવલોકનમાં પાનું 71 આનો આરામ છે લખ્યું આ ખાવાની ક્રિયા કરી શકે છે અને સિદ્ધ નથી કરવું આ તો દૃષ્ટાંત છે પણ આચાર દૃષ્ટાંત તરીકે કે છે કે સિદ્ધ તરીકે વસ્તુ ખાઈ શકે પી શકે અમે કે છે એ કનભાઈ સત્ય બોલે છે ખાય છે ક્યાં એ પ્રશ્ન ક્યાં છે આ તો દૃષ્ટાંતનો એક સિદ્ધાંત અંશ લેવો છે ખાવા પરમાણુની જેટલી પર્યાય આવી જવી આમ ભંગ ભૂકો થવો હાલવું છે બધી પૂદગળ ની પર્યાય છે એમાં જીવ કે હું કરું છું ન થાય છે એ અજીવને જીવ માનવામાં મિથ્યા દૃષ્ટિ અહીં તો દ્રષ્ટાંત તરીકેનો એક અંશ લેવો છે કે જેમ હિતકારી હિતને અનહિતકારી અહિતકારી છે હવે ઓલો અઘોરી બાવો વિષ્ટા ખાય એ જોયું તમે નાના માર્ગો આવતા ને વિષ્ટા ઉભો પણ પૈસો ના આપે વિષ્ટા ખાતે પૈસા ખાતે જોયું ખોટા બોલાનો બિલ્ડિંગ દુકાન છે ને ત્યાં ઉભો થઈ ખરા તેજી નું જોયું આ તો ઘણા વર્ષ 70 વર્ષ પહેલા નથી મારો આ કીધું બજારમાં મધ બજારમાં શોખ છે ત્યાં ખોટા બધાની દુકાન બિલ્ડિંગો ત્યાં મારું ગામ લાગતી છે તેમ કોઈ છોકરા નિશાળથી નીકળે નિશાળેથી નીકળ્યા અને પાદરો મારો હાથમાં વિષ્ટા કાઢી નરમ ક્યાંથી કાઢતો છે પણ શું વિશેષ છે એ ખાવું ક્રિયા એ આત્માની છે પરમાણુ છે બાપુ એ તો વિકલ્પ એને હો પણ વિકલ્પથી ક્રિયા જળની થાય છે એ તો એને સારું માને છે ને કેવું છે અને હે અહિતકર છે અને હિતકર માને છે આવું કરું તો આ પૈસા આપશે એથી કઈ હિતકર અહિતકર છે ને એ તો એક સમજાવવા માટે વાત કે હિતકારી અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક તાવ આવ્યો અને એ વખતે સરખાઈનો શેરો ખાય 5-6 ડિગ્રી નતા હોય ખૂબ લહલ હતો શેરો કરીને ખાવ એટલે રોગીને હિતકારી અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક આત્મા ભોગતા નહીં સુખ દુઃખને ભોગવે છે જેમ હિતકારી અહિતકારી અન્નને ખાનાર રોગી સુખ દુઃખને ભોગવે છે એમ એટલે સિદ્ધ એટલું છે રોગી કલ્પનામાં સુખ દુઃખને ભોગવે છે એમ આત્મા અનાદિથી હજી પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયો નથી તેમ અજ્ઞાની પણ રહ્યો નથી
એની વાત છે. સાધક છે એને હરખ શોકનું ભોગવવું પર્યાયમાં થાય છે. એવો એક યોગ્યતાનો ધર્મ જ્ઞાની એકને જોડે છે. સમજાણું કાંઈ? એ જ કાળે બીજો ધર્મ છે પાછો. આત્મદ્રય અભોક્તૃત્વને કેવળ સાક્ષી છે. એટલે કે ધર્મ દશા પ્રગટી છે. એથી હરખ શોકનું ભોગવવું અંશે તો નીકળી ગયું છે. સમજાણું કાંઈ? આત્મા આનંદ સ્વરૂપ છે એવું ભાન થતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ છે એટલો તો હરખ શોકનો ભોગતા નથી. ધ્યાન રાખવા જેવું થતું કઈ દુકાનની બંગડીનો ધંધો નથી. તો સમજાણું કાંઈ? એ છે વસ્તુ આત્મદ્રવ્ય એવી ચીજ છે, વસ્તુ ભગવાન આત્મા, કે જેણે એ આત્માને પ્રાપ્ત કર્યો સમ્યક દર્શન જ્ઞાનમાં, તે જ્ઞાની ગણધર પણ એમ જાણે છે કે હરખ શોકનું ભોગવવાનો એક ધર્મ છે અને એને નહીં ભોગવવો એવો પણ એક બીજો એક સમયમાં એ જ પર્યાયમાં બીજો ધર્મ છે. સમજાણું કાંઈ? એક પર્યાયના બે ભાગ. સમજાણું? એક અવસ્થાના બે ભાગ. એક ભાગમાં ભોગવાનો છે, એક ભાગમાં એને ભોગવાનો નથી. સમજાણું કાંઈ? કેમ કે આત્મા સમ્યક દર્શન ધર્મ પામ્યો એટલે એને દરેક આનંદનો અંશ પણ એના વેદનમાં આવી ગયો. એટલે આ આનંદ વેદન છે તે આખો આત્મા આનંદમય છે એમ ભાનમાં પ્રતીકમાં આવી ગયું. એટલે એટલો પર્યાય આનંદનો જે વેદાય છે એ હરખ શોકનો નથી. એ હરખ શોકનો વેદતા એટલે એને કહે છે અભોગતા નહીં. હિતકારી અહિત તો કેવળ સાક્ષી છે. એ હરખ શોકનો પણ તે જ ક્ષણે જ્ઞાતા દ્રષ્ટા પણ સાક્ષી છે. સમજાણું કાંઈ? એક જીવને ભોગતા નહીં અને બીજા જીવને અભોગતા નહીં એમ નથી. તેમ એ જ જીવને જયારે હરખ શોકને ભોગવે છે ત્યારે પાછો હરખ શોકનો ભોગતા નથી. તે કાળે એમ નથી. બીજે કાળે ભોગતા છે ને પહેલે કાળે ભોગતા એમ નથી. સમજાણું કાંઈ? ભારે બાળક ધર્મ આ તો એક જ ક્ષણમાં એટલે એક સમયમાં જ્યાં આત્માનું ભાન થયું, ધર્મ થયો, ત્યારે એને એટલા ભાગનો તો હરખ શોકનો ભોગતાપણું એક સમયની પર્યાયના એક ભાગમાં તો નથી. એક ભાગમાં છે એક ભાગમાં એક જ સમયમાં બે ધર્મો યોગતાઓ રહેલી. સમજાણું કાંઈ? એના ખ્યાલમાં તો આવવું જોઈએ કે ધર્મ પામે ત્યારે શું થાય. એમ કે અમે ધર્મ કરીએ છીએ પણ ધર્મ પામનારને તો આનંદનો અંશ વેદનમાં આવે અને સાથે જરી હરખ શોકનું પણ વેદન હોય છે. બેયનું જ્ઞાન એક ક્ષણે શુદ્ધ જ્ઞાન પ્રમાણમાં એક સાથે કરે છે. સમજાણું કાંઈ? સારી વાત મળી. આત્મદ્રવ્ય અભોક્ત નહીં કેવળ સાક્ષી છે. જો આ દિવાળીનો ભોગતા સમજાણું કાંઈ? હિતકારી અહિતકારી અન્ને ખાનાર, રોગીને જોનાર વૈદની માફક. વૈદ જોવે છે કે આમ થયું નામ થયું. વૈદને કઈ છે વેદવાનું એને? રોગીના રોગને કે નિરોગતાની પર્યાયને કઈ વેદને વેદવી છે વૈદને? આમ થાય ક્યું છે? એમ આત્મા વસ્તુનો સ્વભાવ પ્રભુ ચૈતાનંદ સ્વરૂપ એની મહાસત્તા એટલી મહા હોવા પણ એનું અવલંબન લીધું એટલે એને ધર્મદશા પ્રગટ થઈ
તેમાં તેને તે સમયે આનંદનું વેદન પણ છે. એ આનંદના વેદનની પર્યાયમાં હરખ શોકનું વેદન નથી. એટલો અભોગતા નહીં, પણ તે જ કાળે આત્મામાં છે એમ જ્ઞાની જાણે છે. કોઈ સમજાણું કાંઈ? એક જ જીવમાં અનંતા ધર્મો એક સાથે છે. એમાં એક એક ધર્મને એક નહીં જાણે, અને એ બધી નયોનો આખો સમુદાય પ્રમાણ એ આખા બધા આત્મા આ રીતે જાણે. જ્ઞાનીના લક્ષના હરખ શોકનો ભોગવવાની પણ એક યોગ્યતા રૂપી ધર્મ ગણ્યો છે, એ પણ જાણે. અને હરખ શોકને નથી ભોગતો એ પર્યાયમાં એ પણ જયસુભાઈ આવું તો સાંભળ્યું ન હોય કોઈ. આ વસ્તુ ભગવાન આત્મા અંદર એનું જ્યાં અજ્ઞાન વર્તે છે, એટલે કે એના ભાન વિનાનો જીવ અનાદિનો એ તો હરખ શોક ને રાગ દ્વેષનો કરતા, હરખ શોકનો ભોગતા, એ તો બરાબર પૂર્ણ છે. એમાં કઈ જરીએ હેઠો નથી. તો સમજાણું કાંઈ? પર વસ્તુને ભોગવે છે એ વાત નથી. અહીં એ દાળ ભાતને ભોગવી શકે કે સ્ત્રીને દાગીનાને લુગડાને કપડાને, એ તો જળ પર પદાર્થ છે. એને એની પર્યાય તો એનામાં થાય, આની પર્યાય આય થાય, એની પર્યાય આય ક્યાં થાય છે? એટલે એને પરને ભોગવે અહીં વાત છે જ નહીં, કે પરને વળી થોડું ભોગવે ને થોડું ન ભોગવે એ અહીં નથી વાત. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ સ્વરૂપે મહાપ્રભુ ચૈતન્ય આનંદનો કંદ વસ્તુ છે. એને દ્રષ્ટિએ સ્પર્શ કરીને આત્માનું ભાન થયું, અને ભાન થવાનો ઉપાય પણ આ સ્વદ્રવ્યની અંતરમાં દ્રષ્ટિ મૂકતા, ઉપયોગને ત્યાં લક્ષમાં લેતા જે આત્માનું ભાન થાય, તેનું દર્શન થાય, એનું નામ ધર્મ કહેવાય. સમજાણું કાંઈ? એ શાસ્ત્રનું ભણતર ઓછું હોતું હોય એની હારે સંબંધ. દેડકો હોય ક્યાં છે જાણતું નહોતું, તો નામે નહોતા આવતું. પણ આત્મા વસ્તુ છે એવું અંતર્મુખ થઈને જ્યાં ભાન થયું, તો એ આવા ધર્મોને તે ક્ષણે બધાને સાથે જાણે. ઘરને ભોગવી શકે છે, શરીરને, વાણીને, આરને, એ વાત તો છે. અજ્ઞાની પણ પરને તો ભોગવી શકતો નથી, ત્રણ કાળ ત્રણ લોકનો. ફક્ત અજ્ઞાની આત્માના આનંદના પૂર્ણ સ્વભાવના ભાન વિના હરખ શોકને રાગ દ્વેષને કરે અને હરખ શોકને ભોગવે. એ પૂર્ણ રૂપે વેદન વિકારનું એને છે. વિતરાગને પૂર્ણ વેદન આનંદનું છે. આનંદના ભોગતા અને આનંદના કરતા આનંદનું પરિણમ છે. પરમેશ્વર અરિહંત છે. એ પરમેશ્વર પદના સાધનારને જે રાગને વિકારને સાધતો હતો અનાદિથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? પણ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ જ્ઞાનનો સાગર એમ વસ્તુની દ્રષ્ટિ કરીને જે આત્માને સાધે છે, સાધકપણે વર્તે છે, એને અભોગતાપણો પણ એક જ સમયમાં હરખનો નહીં ભોગવું એવો સાક્ષી જ્ઞાતાપણાનો ભાવ તે જ સમયે આત્મામાં વર્તે. સમજાણું કયામાં? અરે ભાઈ આખી આ નયું આવી છે દિવાળીના દાડામાં. વેદ વેદું કઈ થવાય આટલો અમારે વેદ વેદું કઈ થઈ. અરે વેદ વેદ કુણી શકે છે. એ વેદાવાયો ને વેદ કરનારો ઈ તો આત્મા છે કે છે. આ ઈચ્છા ને ઈચ્છા વેદ્ય અને ઈચ્છા પ્રમાણે સામગ્રી મળે છે ત્યારે વેદાત એમના આત્મામાં છે. ધર્મ માર્ગ બાપા અલૌકિક છે ભાઈ. હા સમજાણું કાંઈ?
વૈજ્ઞાનિક આત્મા ભોગતા એ કેવળ સાક્ષી છે, ભોગતા નથી. એટલે ભોગતા છે તે કાળે ભોગતા નથી. આનકોણ શુદ્ધ છે પણ એનું વેદનમાં હજી અશુદ્ધતા થોડી છે, એટલો જ છે. અને એનો સાક્ષી રહે છે. સાક્ષીનો અર્થ વેદન બીજું છે. સાક્ષી રહે છે એટલો અભોગતા ને તે જ કાળે છે. એક પર્યાયના બે ભાગ, એને એક નહીં ભોગતા અને એક નહીં અભોગતા, એક જ સમયમાં. ન્યાય સમજાય છે કે નહીં? 41 આજે હવે આવ્યું આ ક્રિયાનું જ્ઞાન જુઓ. આ મોટી તકરારી ગાથા આવી. લખ્યું નથી એમાં. એ છે સમજાણું કાંઈ? આત્મદ્રવ્ય ક્રિયા નહીં. દેખો, એક એવો ધર્મ ગણવામાં યોગ્યતા આવી કે રાગની મંદતામાંથી નીકળ્યો અને જયારે યુગતા સ્વભાવનું ભાન થયું ત્યારે રાગની મંદતા થઈ અને એને લઈને થઈ એવો એક યુગતાનો વ્યવહાર ગણવામાં. તે એક જ જીવને માટે કોકને ક્રિયા નહીં ને કોકને જ્ઞાન નહીં, એમ બે નહીં. સમય ભેદે નથી. જીવ ભેદે નથી તેમ સમય ભેદે. એટલે શું કહ્યું? એક કાળે ક્રિયા નહીં, એક કાળે જ્ઞાન નહીં. એવો એક સમયમાં બે ધર્મ એક હારે છે. ગંભીરતા છે પ્રભુ માર્ગની. સમજાણું કાંઈ? આત્મદ્રવ્ય ક્રિયા નહીં, અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સદા એવું છે. લ્યો, પ્રધાનતા મુખ્યતા લીધી, ઓલામાં મુખ્યતા લીધી બેમાં. એનું એક કથન આવે છે ને કે કથાએ મંદ કર્યો. સમજાય છે? તેથી ત્યાં આગળ પામ્યો એમ કહેવામાં. એમ કહેવાય ને વ્યવહાર મોક્ષ માર્ગથી મોક્ષ થાય. વ્યવહાર મોક્ષમાં તો રાગ છે. વ્યવહાર મોક્ષમાં તો રાગ છે. સાધન કે એને કારણ કે હેતુ કે એવી એક યોગ્યતા એક સમયે ગણવામાં આવી. તો નહીં કે રાગના કારણે આત્માને ધર્મ પમાય, એમ નથી. સમજાણું કાંઈ? સારી વાત. આના ઉકેલ કરવાય કશું. એક જ સમયમાં સમ્યક દર્શનના કાળમાં, સમ્યક અનુભવના સ્થાનમાં એક રાગની મંદતા, એનાથી આત્માને મોક્ષ મળ્યો, એનાથી આત્માને નિદ્રા થાય. ને આજુ છે ને ભાઈમાં જય ભવન શુદ્ધ ઉપયોગથી નિદ્રા થાય, શુભ ઉપયોગથી નિદ્રા થાય. માય એટલે શુભ ઉપયોગથી નિદ્રા નથી, એ તો નિમિત્ત છે. એવી એક યોગતા ગણીને ક્રિયાનયના પ્રધાનતાથી સિદ્ધિ સદા એવું છે. નિમિત્તથી કથન છે વ્યવહારમાં. સમજાણું કાંઈ? આમ તો અનંત વાર નવમી ગૃહ કે ગયો, મુનિ વ્રત ધારી અનંત બેર ગૃહે ઉપજાયો, છતાં ત્યાં સમ્યક દર્શન પામ્યા વિના આત્માનું સુખ થયો નહીં. ત્યાં વળી અહીં આમ કે છે, અહીં તો સમ્યક દ્રષ્ટિની સમ્યક દર્શન પામ્યો છે વસ્તુના આશ્રયે. એને આવા પ્રકારના અનંતા ધર્મમાં એક આવો ધર્મ ગણવામાં આવ્યો. સમજાણું કાંઈ? થાંભલા વળી માથું ભેદાતા દ્રષ્ટિ ઉત્પન્ન થઈને જેને નિદાન મળે છે એવી એક યોગતા. આંખમાં આમ ચામડામાં ઓલું હતું, આમ થાંભલે અથાણું થાંભલામાં ઓલું નીકળી ગયું, આમ હેઠે જોયું નિદાન. સમજાણું કાંઈ? આપણે દેશ રોગ હતો, દેશી દુઆર આપણે છે ને રાજકોટમાં. હાલ તું ખસી ગયું છું ને પછી જાઉં મુંબઈ જાઉં મટાડવા, એનો રોગ મટાડ. એમાં સાયકલમાં જાતે એમાં પીડ્યા, બોલું પીડ્યા ત્યાં હાથ હરખું થઈ ગયું.
દેશીભાઈ છે ને લો હાથમાં જાણો દેશીભાઈ ગયા હતા તમારે ત્યાં આવ્યા હતા ને ભગવાનભાઈ 6 મહિના ત્યાં એને મુંબઈ જવાનું હતું હડકું ફેરફાર હતો એમાં સાયકલે ચડ્યા પીડ્યા તો હડકો હતો ઉભા થયા એટલે આ શું થઈ આ તો રોગ મટી ગયો કાંઈ સમજાણું માટી બીજા પછી ખાવું એના ચડવું એનાથી બીજા સાયકલે ચડવું રોગ મટવું આપું એ તો એક જુગાન રોગ થઈ ગયો. એમ આત્મામાં રાગના ભાવથી નિદ્રા થાય છે એવું એક કહેવામાં આવે. નિમિત્ત ગણી એવી એક યોગતા ગણીને ક્રિયા નહીંની પ્રધાનતાથી આત્માનું ભાન થયું. એમ વ્યવહાર નહીંનો એક ધર્મ એક જ સમયમાં સંકિતીને મિથ્યા દ્રષ્ટિના વાત જ નથી. મિથ્યા દ્રષ્ટિ જે છે રાગની મંદતાની ક્રિયાથી નિદ્રા માને છે તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? અહીં તો સમ્યક દર્શન થયું છે. આત્મા પૂર્ણાનંદનો સાક્ષી ભગવાનનો ભેટો થયો છે. એને કે છે કે એક ધર્મ એવો શુદ્ધ જ્ઞાનમાં એક નયે જાણે છે કે ક્રિયાની અનુષ્ઠાનથી મુખ્યતાથી સિદ્ધિ સધાયું છે. થાંભલા વેળી માથું ભેદાતા દ્રષ્ટિ ઉત્પન્ન થઈને જેને નિદાન મળે એવા અંધની માફત લ્યો. ક્રિયા નહીં આત્મા અનુષ્ઠાનની મુખ્યતાથી સિદ્ધિ થાય એવો છે. જેમ કોઈ અંધ પુરુષને પથ્થરના થાંભલાથી માથું ફોડવાથી માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખુલી જાય અને નિદાન પ્રાપ્ત થાય. મોક્ષ મળે, રાગથી મોક્ષ મળે એમ કે છે. આવે છે ને પણ એ પ્રવચન રાગને કારણે સાવકને પરંપરાય મોક્ષ મળે. રાગને કારણે પ્રવચન તારીખો 54 એ આમાંમાં 54 એ એક યોગતા સંકિત દ્રષ્ટિ પાયનો છે એની આ વાત છે. સમજાણું કાંઈ? અને સમ્યક દર્શન આ વડે પાયનો છે એમ નથી, પણ સમ્યક દર્શન અનુભવ આત્માનો નિર્વિકલ્પ આત્મા છે. એવું વેદન થયું, અનુભવ થયો, ભાન થયું, સાક્ષી થયો ત્યારે તેને એક ધર્મ આવો ગણવામાં આવ્યો. ત્યારે સાક્ષી અને સમ્યક દર્શન પામ્યો ત્યારે. સમજાણું કાંઈ? સમજ નહીં? ક્રિયા નહીં આંખો ખુલીને નિદાન પ્રાપ્ત એવો એક ધર્મ યોગ્યતા, એવી એક યોગ્યતા એક સમયમાં ગણવામાં આવી. સમજાણું કાંઈ? હવે એ જ સમયે પાછી સમય તો એનો એ સંકિતિનો ક્ષાય સંકિતિ હોય તો પણ તે એક પ્રકારનો આવો ધર્મ તે વાળે જાણે છે. અને તે જ કાળે ક્ષાય સંકિતિ પણ પોતાના જ્ઞાન નહીં મને આ ધર્મ થયો છે એવું પણ જાણે છે. સમજાણું કાંઈ? સારી હાથું નયનો અધિકાર બીજે ક્યાં લીધો નથી. એક ઠેકાણ ફરતા સંજ્ઞાન દીધું લીધો ના નામ જ લીધા છે પણ બીજે એવું નથી કે શક્તિનું વર્ણન તો હજી આવ્યું ઘણું દીપચંદીમાં. શક્તિમાં ઉત્તમ શક્તિનું વર્ણન ઘણે ઠેકાણ આવ્યું દીપચંદીમાં. એ બીજે સિવાય નથી, દીપચંદ સિવાય બીજે નથી શક્તિનું ઉડતાલ શક્તિનું વર્ણન. આનું વર્ણન તો ક્યાંય આવ્યું નથી. સમજાણું કાંઈ? આત્મા આનંદનું ધામ એવો ભગવાન આત્મા, એની જે વર્તમાનમાં પુણ્યપાપના વિકલ્પોની દુઃખ દ્રષ્ટિ હતી એ દુઃખ દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ કહો દુઃખ દ્રષ્ટિ. એ દ્રષ્ટિ ટાળીને સ્વભાવના સન્મુખનું સમ્યક દર્શન થયું છે. એવા સમ્યક દર્શનના કાળમાં સમ્યક જ્ઞાન જે થયું છે તે સમ્યક જ્ઞાન તે કાળમાં આવી યુગના બે પ્રકારના ધર્મ એક હારે છે એમ જાણે. સમજાણું કાંઈ? આમાં કે જો આમાં લખ્યું છે અમરચંદ્રાચાર્ય
તમે કહો છો ક્રિયાથી ના થાય નાની લીખી પણ સાંભળને કઈ અપેક્ષાથી છે આ તો સમ્યક દર્શન જીવને સાય સંકિત પામ્યો એ જીવને પણ આ જાતનો એક ધર્મ રાગથી નિદ્રા થાય વ્યવહારથી મોક્ષ થાય એવું જે કહેવામાં આવે છે એવું વાચ્ય યુગતાનો ધર્મ ગણવામાં આવ્યો આમ છે. બાકી કઈ કરવા જાય આડું તો પૂર્વા પર વિરોધ દીધી સમજાણું કાંઈ સિદ્ધાંતમાં પૂર્વા પર વિરોધ વિતરાગ માર્ગમાં હોઈ શકે નહીં. ત્યાં કહ્યું કે અનંત વાર ત્યાં આવા અનુષ્ઠાન કર્યા મુનિવ્રત થાર અનંત બેર ભેક ઉપજાયો તો એનાથી લાભ ન થયો ને અહીં લાભ કહે તો વિરોધ થયું. સમજાણું કાંઈ વિરોધ છે જ નહીં. કઈ અપેક્ષાના કથન છે એને જ્ઞાનથી જ્ઞાની બરાબર જાણે એમાં મેળ સુમેળ કરે છે. મેળ દુમેળ કરતો દુમેળ થઈ જશે. એ કોઈ કઈ જ્ઞાન વિહુણા રાગની ક્રિયા કરનારા પરમાર્થે ધર્મને પામતા પુણ્ય પાપન છે. અમારે પેલા છે પુણ્ય પાપને બે ભેદ માનનારા મહાઘોર સંસારમાં રખડ છે. એમ આવ્યું સમજ શુભ શુભ બે ભાવ શું શુભ ને અશુભ ભાવ બે ને ભેદ માનનારા કે શુભ કઈ ઠીક છે ને અશુભ ઠીક એમ ભેદ માનનારા ગૌર સંસારમાં રખડે છે. હત્યોતેર છે ને હત્યોતેર લો ને જો 78 પાનું એક થાય અહીં કહી ગયા ને વળી અહીં કહે છે તો વિરોધ થાય. 77 ગાથા 2 7 હું ગાથા 78 જોતા નથી. નહીં મનઈ જો એવં નથી વિશેષોથી પૂર્ણ ભાવાણમ હિંડઈ ઘોર અપારણ સંસાર મોસ થન્નો હેઠે ગુજરાતી નહીં માનતો એ રીત પુણ્ય પાપના ન વિશેષ છે. એ પુણ્ય ભાવને પાપમાં કાંઈ ફેર નથી. પુણ્ય ભાવથી કંઈક લાભ થાય ને પાપથી અલાભ થાય એમ માનનારા નિત્ય મોહથી આચન મિથ્યા દ્રષ્ટિ મોહથી ઢંકાઈ ગયેલા છે. ગૌર પાર સંસારે ભમે ગૌર સંસારમાં રખડશે. દેખો એક શુભ ભાવનું ફળ સારું માનનારા ગૌર સંસારે રખડશે એમ કે છે. એ તો બિચારા તો પંડિતો કઈ હોત મારી મગજની ભૂલ છે એમ કઈ હું પણ આ રમતા નથી. હા ભાઈ હવે મનાવા ગુજરાત જીવપાઈમાં અર્થ કર્યો છે. વાતને હું લખવા ઇન્ફોર્મેશન વિતરાગનું વિજ્ઞાન લખ્યું હે પિસ્તાળી વાત આવે મગજની ભૂલ છે. મગજની ભૂલ છે ઠીક કાંઈ કાંસમાં લખ્યું તો પુણ્યના ફળમાં વિતરાગી વિજ્ઞાન મળે. હરી આ શું લખ્યું તમે? પુણ્યના ફળમાં તો દેહની ક્રિયા અર્યંતને થાય છે. હાલવા ચાલવાની એની વાત છે. અને પુણ્યફળ તીર્થંકર અકિંચિત કરશે એ તો પાર છે ને ઉપર અહીં છે કે નહીં? હા નહીં શું કહેવાય? એ 45 ગાથા જો 45 છે. તીર્થંકરતા પુણ્ય વિપાકો અકિંચિત કર 75 પાનું ઉપર સદન ગાથા ઉપર સંસ્કૃત અથવા તમારી હિત ગુજરાત જો તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત કરે છે. કાંઈ કરતો નથી. સ્વભાવનો કિંચિત ઘાત કરતો નથી. લાભે કરતો નથી તો પ્રશ્ન એમાં આવી ગયો. હે એ જડની ક્રિયા છે એમ કેવું હાલવું બોલવું. બિહાર જેની સ્ત્રીને સહેજ માયા થઈ જાય છે સ્ત્રીઓને માયાચારીને એ શબ્દ છે. સ્ત્રીને સહેજ જોને છે ને સ્ત્રીઓને પ્રયત્ન વિના પણ એના પ્રકારની યુગતાના સદભાવથી જો યોગતા આવી એમાં 45 ગાથાનો પહેલા
ચુમ્માળીકા સમાજ છે, ચુમ્માળીમાં છે એ બાજુ. જેમ સ્ત્રીનોને પ્રયત્ન વિના પણ તેવા પ્રકારની યુગતાના સદભાવથી સ્વભાવરૂપ માયાના ઢંકથી ઢંકાયેલો વ્યવહાર પ્રવર્તે છે, એમ કેવળી ભગવંતોને પ્રયત્ન વિના પણ એવા પ્રકારની યુગતાના સદભાવથી, ભગવાનને પણ એવી યુગતા જળની પર્યાયમાં ઉભા રહેવું, આસન થવું, વ્યાજ ધન દેશના સ્વભાવ ભૂત પ્રવર્તે પૂર્ણ ફળ તરીકે સહજ થતા આપણે ક્યાં એમ થતા સમજાણું કાંઈ. ત્યાં કહ્યું કે શુભ ભાવ અને અશુભ ભાવ, શુભથી પુન બંધાય અને અશુભથી પાપ બંધાય, એ બે બંધનનું જ કારણ છે. એમાં કાંઈ ફેર માને કે પુણ્યથી કંઈક લાભ થશે, હળવે હળવે સ્થિતિ રસ ઘટશે અને પછી પરંપરા ધર્મ પામશે, એમ ફેરફાર જરી શુભ ભાવ ને અશુભમાં માને, મિથ્યા દ્રષ્ટિ ઘોર સંસાર નિગોદાદીમાં જશે એમ કે ઈ પાછા એમ કે શુભ ભાવથી અને ધર્મ થયો. એ તો શુભ ભાવ પરંપરા એને કહ્યું. પરંપરા શું કરે? ટાળીને શુદ્ધ ઉપયોગ કરશે. એ રાગ તો નુકસાનકારક બંધનનું કારણે, રાગ તો જ્ઞાનીને ઝેર છે. હારે જગતને ભાઈ સત્યને સમજવા માટે પણ એને આગ્રહના પાર ન મળે. હજી એટલું શાસ્ત્રના અર્થને સમજવાના ઠેકાણા ન મળે, એને આત્મ અર્થની પ્રાપ્તિ થાય ક્યાંથી થાય? કે છે કે ઓલાના લોહીનો જેમ વિકાર દૂર થયો ને આંખ ખુલીને નિદાન દેખાણું, દેખો એ શુભ ભાવથી મોક્ષ થાય એમ પુરુષાર્થ સિદ્ધિમાં આવે છે. બે થી મોક્ષની પ્રાપ્તિ થાય, નિશ્ચય ને વ્યવહાર બે મોક્ષ માર્ગથી થાય. સમજાણું? એ કથન છે, ઇંગ્લિશનું જ્ઞાન કરાવે છે. સમજાણું? કેટલાય બહેન બાવી નીકળી ગયો. બહેન બાવી સમ્યકત્વ બોધ ચારિત્ર લક્ષણો મોક્ષ માર્ગ ઇતિશ મુખ્યોપચાર રૂપ પ્રાપ્યતી પરમપદમ પુરુષમ. લો આ રીતે આ પૂર્વકથિત મુખ્ય ઉપચાર, મુખ્ય એટલે નિશ્ચય, ઉપચાર વ્યવહાર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર લક્ષણ વાળો મોક્ષનો માર્ગ આત્માને પરમાત્માનું પદ પ્રાપ્ત કરાવે છે. એ નિમિત્તની યુગતાનું જ્ઞાન કરાવ્યું છે. હે હાય વાદ વિવાદ કરે તો અંધા તત્વને સમજે નહીં ને વાદ વિવાદ ન પડે. તત્વની શું વસ્તુ છે એની ખબર નથી. અહીં કે છે કે જે જીવને ધર્મ દ્રષ્ટિ પ્રગટી છે, અનુભવ આત્માનો થયો છે, સમજાણું કાંઈ? એવા ધર્મી જીવને એવી યુગતા વાળો એક ધર્મ ગણવામાં આવ્યો છે. એવો વ્યવહાર હોય કે એને જે પ્રકારનો કસાય મન જેવું દેવું શાસ્ત્ર શ્રદ્ધા જેવો રાગ હોય ને એવો હોય, એટલે એમાં નિમિત્તે આરોપ કરીને કહેવામાં આવ્યું, એવો એક ધર્મ ગણવામાં આવ્યો. દસેટી વાત સમજાણું કાંઈ? હવે એ જ જીવને એ જ જીવ એ જ સમયમાં બીજો ધર્મ છે મારામાં, એ પણ ત્યાં જોવે છે. આત્મદ્રવ્ય જ્ઞાન નહીં વિવેકની પ્રધાનતાથી દેખો સિદ્ધિ થતાયું છે. વિવેકથી એમાં કે આવા ક્રિયાકાશ કરે અને એમાં તો એવું નથી એમ સંકિત થયા પછી એમ જાણે છે. એમ કે અજ્ઞાની ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી ખરીદનાર જેવો એ પણ માણસ પાસે ચિંતામણી હતું. વાણીઓ ગયો એને ખબર પડી કે મારો આ તો ચિંતામણી છે. એના અંજવાળે દીવા રોટલા કરતા હતા. કઈ ખબર નહીં કે આ તો અમારે ઘાસ બહુ હાલશું પ્રકાશ થઈને ચિંતો જે ચિંતા એવું ચિંતું એવું પ્રગટ થતું કે એને ખબર નહીં કે આમાંથી થાય છે. આ તો ચિંતામણી શું છે ને ભાઈ તારા દેવું છે મારે ચણા દઈએ, ચણા ખાવામાં આવે કામ છે. ચણા શું કામ આવે? મુઠ્ઠી ચણા આપ્યા
બાકી આ તો હમણાં થઈ ગયું છે ને ભાઈ હતા ને પોરબંદર નથુભાઈ વાડિયા હતા. એ દરિયામાં અંબર નીકળે છે, અંબર ભાઈ ઊંચું અંબર આવે છે ને, તેજી 100 રૂપિયાનો ટોલો હતો. હવે તો ગમે તેવું સિવાય આપણે ઘણા વર્ષ 100 રૂપિયાનો ટોલો એટલે ખજૂરના ભરીને વાણી નીકળે, ખજૂરના વામ ભરીને એમાં ઓલા આવે શું કહેવાય ખારવા મણ બધી મણ અંબર લઈને આવે. કરીને કહ્યું બહુ ગરમ મગરમચ્છ બહુ ગરમ હોય, બહુ મન ફૂંક એના ફોડ્યા ઓલા ફીણ એ ફીણ ને ફીણ કહે છે, અંબર કહે છે. મગરમચ્છ નો ફીણ બહુ ગરમ પાણીમાં રહેનારા બહુ માછના ખાનારા બહુ, અને એનું ફૂંક કરીને એના ફીણ નીકળે, એનો ઢગલો થાય. 100 રૂપિયાનો થોડો કેબી હતો, અત્યારે તો હોય છે અંબર. એ ઓલા લઈને આવે, શેઠ આ લેશો શું છે? આ છે મગરમચ્છ શું દેશો? ત્યાં ખજૂરની વાડી લઈ જાઓ. 4 મણનું ખજૂરનું વાડીઓમાં 1.5 મણ અંબર, 100 રૂપિયાનો તોલો. નથુભાઈ કહેતા, નથુભાઈ પૈસા આમ થઈ ગયેલા, અમે ક્યાં રહેવા ગયા હતા બધા, પણ પૈસા આમ થઈ ગયેલા કે 1.5 મણ મારા 1 મણનું અંબર, 100 રૂપિયાનો તોલો, 1 મણનો આપે ને 4 મણ અમે ખજૂર આપી દઈએ. વાડી 4 મણ ખાઈ ખુશી થઈ જતા. એટલે બહુ ઊંચા ખજૂરના વાડી આવે ને 4 મણ આવતા. હવે 4 મણ તેજી હતું 10 રૂપિયાનું, 18 રૂપિયાનો ખજૂર હતો, 2 રૂપિયાનો 8 રૂપિયાનું વાડી સમજ્યા ને આખું 4 મણ. 8 રૂપિયાનું દઈને કેટલા લાખોનું કહેવાય. 100 રૂપિયાનો તોલો એવો એક છે, એવા એવો મણ 1.5 મણ લઈને આવે છે. ભાન ન મળે ને કે આ તે અંબર છે, આ તો ઊંચી ચીજ છે, શેઠિયાની ઘરે રાજગરી વેચે 100 રૂપિયાનો તોલો, એમ અજ્ઞાનીની ભાન નથી. સમજાય છે? એવા જીવની પાસેથી કે છે જેમ લીધું એમ જ્ઞાન નહીં. પ્રધાનતાથી ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી એવું ઘરના ખૂણા મારે વેપારી ચેન્જમાં થયું. સરળ ના આમ અંદર સહેજે ભગવાન વિકલ્પ વિનાની ચીજ છે, એની દ્રષ્ટિનો અનુભવ થયો છે. એવો એક ધર્મ તે સમય પણ જાણે છે, જ્ઞાનના ભાનથી થયો છે ને તે વખતે પણ એક ધર્મ છે. સ્વસંવેદન જ્ઞાન, કઈ મહેનત નહીં, કષ્ટ નહીં, દુઃખદાયક નહીં. સમજાણું? કાંઈ ધર્મી જીવને સમ્યક દર્શન થયા વખતે આવો એક ધર્મ પછી પણ જાણે કે સ્વસંવેદનથી આ તો આત્મા પ્રાપ્ત થાય. આત્માનું સ્વનામ પોતાપણું સમનામ પ્રત્યક્ષ મતિ શુદ્ધ જ્ઞાનના પ્રત્યક્ષ દ્વારા આત્મા પ્રાપ્ત થાય એવો એક મારામાં ધર્મ. સમજાણું? કાંઈ ઘરના ખૂણા બેઠેલો, એમ જો દુકાનમાં લઈને બેઠેલો નહીં, ઘરમાં ખૂણામાં વેપારી એવા હોય છે. વેપારી એને ઘરે માલ હોય, માલ લેવા જાય ને દુકાન ઘરે જ હતો ભાઈ, ભરૂચમાં ઘરે જ રાખતા. ગરજ નતો, હું માલ લેવા જતા ને એક બાપ દીકરા હતા ભોળા બહુ, પણ એને માલ બધો પીડ્યો મણિયારાનો બધો, એને ઘરમાં જ હોય માલ, વેપાર દુકાન નહીં, એમાં પીડ્યો હોય. એટલે એમ નહીં આ ખાડે 5,000 10,000 માલ લઈ એક હતો. ભરૂચની વાત છે, આ તો ઘણા વર્ષની વાત છે. ભેખડ મોટી હતી ને એની કોઈ કુંવરભાઈ હું ભેગા બહુ બાપ દીકરો એવા છે, ઘરમાં પૈસા હતા, પૈસા માલ રાખે, જેને આવું તારે ઘરે આવો તો દુકાન નથી. આ ઘરના ખોડામાં બેઠો મૂલો લેવા આવ્યો કાંઈ, એમ આત્માના અંદરમાં એકાગ્ર થઈ અને આત્માનો આનંદ ને શાંતિ મળે છે. એવો એક ધર્મ આત્મામાં જે વખતે ક્રિયામયનો ધર્મ ગણ્યો છે તે જ વખતે એક આવો ધર્મ ગણ્યો. એક જીવને આમ ક્રિયા થઈને બીજાને જ્ઞાન નહીંથી એમ નથી, તેમ તે જીવને કોઈ વખતે ક્રિયા નથી ને કોઈ વખતે જ્ઞાન નથી એમ પણ નથી. ડાક્ટર
એક જ સમયમાં આત્મામાં પેલા કહી ગયા છે અનંતા ધર્મો છે એક સમયમાં. એ દરેક ધર્મને એક એક નહીં જાણે કે નહીં વ્યાપે એમ કહેવામાં આવે. એ અનંતા નયો એક જ સમયમાં શુદ્ધ જ્ઞાનમાં વ્યાપે છે. શુદ્ધ જ્ઞાન દ્વારા આવા ધર્મ જાણતા શુદ્ધ દ્રવ્ય છે એમ જ્ઞાનીને અનુભવમાં આવે. સમજાણું કાંઈ? ક્રિયાની કીધું ને રાગ મંદ છે ને એ વખતે ભક્તિ હજી છે કે નહીં ને એ વખતે પણ છે ને એ વખતે રાગ મંદ છે ને ભક્તિ આદિ ચર્ચા આલી છે મોટી. આત્મવૈભવમાં શું કહેવાય ભરત વૈભવમાં ચર્ચા આલી છે. બાપ દીકરાને ચક્રવર્તી પિતા હતા અને એનો પુત્ર હતા. તો ચક્રવર્તી એટલે એક એક સેકન્ડની કરોડો અબજો રૂપિયાની પેદાશ મોટા રાજા 14,000 દેવતો થવા. તેને તો મામાની દીકરી એને એમ પડતા નહીં. તો એનો મામા આવેલા ઓલા નમી છે ને નમી વૈકાટ પર્વતના વિદ્યા પર્વો એ નમી એના મામા થાય છોકરાના. એ નમીને ઘરે એની બેન હતી ભરતને ઘરે. બેનનો દીકરો ને પોતાની દીકરી પરણે એ વર્ષનો ક્ષત્રિય નહીં હતું ને દીકરી દેવા આવેલા લગ્ન હકપણ કરવા ને એમાં થઈ ચર્ચા છોકરા હારી અને એના મામા હારી. પછી એના મામા હારી વાત થતા એના મામાએ તો કહ્યું કે અભેદ રત્નત્રયથી મુક્તિ થાય, ભેદ રત્નત્રયથી વ્યવહારથી નહીં. જાણો એ ચર્ચા એની હારી હારી છોકરાને. એ છોકરા એના બાપ પાસે ભરત પાસે ચર્ચા હાલી નહીં. રાજકુમાર મોટા હો મણિરત્નના પૂતળામાં ભરત કે છે અરે ભાઈઓ અરે છોકરાઓ વ્યવહાર તંત્રથી મુક્તિ ધર્મ પામાય કે નહીં? ના. શું આ દેવ આદિશ્વર ભગવાન બિરાજે છે ત્રણલોકના નાથ આપણા અમારા પિતા એની ભક્તિથી ને શું કરો છો તમે? આ શું કહે સમજાણું કાંઈ? આ ભગવાન બિરાજે છે કેવળ જ્ઞાની આપણા પિતા બધું મૂકીને ત્યાગી મુનિ થયા છે કેવો પાના એની ભક્તિથી ધર્મ નહીં. ના ના કે છોકરા કે બાપા શું થઈ ગયું તમારું? આ છોકરા કે છે બાપાને કે બાપા તમે કંઈક પહેલા તો ના પાડતા ને વળી અત્યારે શું થઈ ગયું? હા તમે ફરી ગયા. ઓલો બાપ કે ભરત છોકરાને કે ઓલો કન્યા દેવા આવ્યો છે તારા મામાના પક્ષમાં ગીરી ગયા તમે? ના ના પિતાજી તમે કહેતા હતા પહેલા કે રત્નત્રયના વિકલ્પથી આત્માને ધર્મને નિદ્રા મુક્તિ થાય નહીં. અવેદ રત્નત્રયથી માંગલાલ વાંચો તમે ભરત ગુજરાતી આવે છે ભરત એમાં છે ચર્ચા. ભરત કે વાહ વાહ દીકરા. પછી પહેલા તો તમે દીકરી દેવા આવ્યા છે એના પક્ષમાં ચડી ગયા. તારો મામો ના પાડે વ્યવહારથી એટલે હાથું થઈ ગયું. પિતાજી એમ નથી. અમે તો સાચી વાત તમે કહેતા એ માનીએ છીએ. અમે તો તમે કહેતા હતા કે ઋષભદેવ ભગવાનની ભક્તિથી રાગ થાય એનાથી ધર્મ થાય નહીં. આપ જ કહેતા હતા. વાહ બેટા વાહ કે ડાક્ટર આ બધું હાલ્યું છે પહેલેથી હાલ્યું આવે છો ક્યાંય નવું નથી ક્યાંય. આપણે ભક્તિ કરી બસ ભગવાન આપણે બીજું કાંઈ ભક્તિ કરી આપણું પેલા ધૂળે નહીં થાય. એ તો ત્રણલોકના નાથની સમોસણમાં ભક્તિ કરીને મણિરત્નના દીવાના હીરાના થાવ શુભ ભાવ છે પુણ્ય છે. એ પર સન્મુખની ભાવ છે સ્વસન્મુખનો ભાવ નથી ને એના વળી સ્વસન્મુખ થવાય એમ પણ છે નહીં. અરે અરે તારી વાત ભાઈ. એ તો કીધું ઘોર સંસારમાં કીધું પુણ્ય ભાવથી શુભ ભાવથી ધર્મ થશે અને પરંપરાએ પણ કલ્યાણ થશે. તો અમે પુણ્ય પાપના ભેદને જુદા જુદા જાણ્યા. બે એક જાત છે બંધના કારણ એમ જાણ્યા. મિથ્યા દ્રષ્ટિ ઘોર સંસારમાં રખડશે. આવી વાત સ્પષ્ટ છે છતાં ભાઈ એમ કહેતા હું સીધર ગાથા બોલતા હો
હા, છે કે આ વાત બરાબર છે. ભગવાન કે છે તુકડીની ગાથામાં શુભ ને અશુભ ભાવ બે બંધના કારણ છે, બિલકુલ બંધના કારણ છે અને બિલકુલ લાભનું કારણ નથી. સમજાણું કાંઈ? અહીં જે કહ્યું એ તો એની યોગ્યતાનો એક ધર્મ ગણ્યો. સમકીર્તિ પામ્યા પછીની વાત છે. પામશે ને એમ આ વાત નથી. સમજાણું કાંઈ? કે છે કે જ્ઞાન એ વિવેકની મુખ્યતાથી સીધી સદાય એવું દ્રઢ છે, એમ કેવું છે ને, એવું આત્મદ્રઢ છે. જ્ઞાન નહીં આત્માને વિવેકની મુખ્યતાથી સીધી થાય છે. જેમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી ખરીદી લે. જાણું કાંઈ? બીજી વાત આવે છે ને આપણે અનુભવ પ્રકાશમાં આવે છે કે માણસ હતો ઘણા ત્યાં રતન હતા, રતન ચિંતામણી નહીં પણ રતન ચિંતા નીલમણી, એમાં મોટા ડુંગરા હતા, ત્યાં રહેતો હતો. પછી એને કઈ કિંમત નહીં પણ એકાદ બે કંદોરે બાંધી દીધેલા, કંદોરે એમાં નાવા ગયો. એને કઈ ખબર નહીં નાવામાં. એમાં એક વેપારી આવ્યો, થોડું નાતો સમય એનું પાણી લીલું થઈ ગયું બધું. ઝવેરી કે આ શું? એટલે આ તો ગરીબ માણસ છે ને આ તો કોઈ નીલમણી લાગેલા થાય, પાણી બધું લીલું થઈ ગયું. બોલાવ્યો, મારે કરી આવે શું છે શેઠ સાહેબ, જો આ હોનાનું વખાર્યું છે, સેંકડો હોનાની વખાર્યું પડ્યું છે, હોનાના લગડીયું. આ ઓલું તારી પાસે મને દેવું હોય ને આ લઈને એટલે હે અરે હું જ્યાં રહેતો ત્યાં તો આવી નીલમણીના ઢગલા હતા ત્યાં તો. આ તો એક રહી ગયું કંદોરે એટલે આટલી કિંમત નો બાપાની કિંમત. અમારા હોનામાં સેંકડો વખાર્યું છે, એક આટલી તો છૂટે એવું લઈ જાઉં છે સાહેબ, લઈ જાઉં. સમજાણું કાંઈ? નીલમણી હોનામાં ક્યાં ગણતરો માં પાર મળે એટલી કિંમત હોય. એમ આત્માનું જ્યાં વિવેક થયો છે તે આમ જાણે છે. હો ભગવાન વગર કષ્ટે વગર ક્લેશે મળે એવો પ્રાપ્ત છે. ખાસ રાગના ભેદ પાડીને સ્વભાવમાં ફરે એવી મારામાં એક યોગ્યતાનો ધર્મ છે એમ સંકીર્તિ જાણે. દેવલાલજી દુખે દુખે નેન્દ્રી એ તો પહેલી યોગતા ગણી. ઓલા હમણાં સુખે સુખે કીધું કરું ને. રાગથી નિદ્રા કીધી છે શાસ્ત્રમાં, રાગથી મોક્ષ કીધો શાસ્ત્રમાં. એનો અર્થ કે ને છે નહીં પણ એ વખતે એવી કસાયની મંદતાના એક યોગતાનો ભાવ ગણીને સંકિત થયા પછીની વાત છે. આ સમ્યક દ્રષ્ટિ પોતાની યોગતાના એક વ્યવહારુ ધર્મ આવો પણ જાણે છે અને એક નિશ્ચય ધર્મ વિવેકથી થાય એ પણ જાણે એમ કે છે. એક જ સમયમાં આ તો સમજતા નથી. એ મારે વાત નથી. પ્રકાર એક જ છે. એક ફેરી પોરબંદરમાં સર્ચ કરેલો પ્રશ્ન કીધેલા એમાં કહેવાય ને મરુદેવ હાથીને હૃદય મોક્ષ જાય અને બીજા 12 મહિના આપવા કરી કેટલા બે માંથી સારું શું કીધું 87 ની વાત છે. સરસો બરાબર લાગે હા હાથીને મોક્ષની વાત નહીં સમજતા એ વાત ચોથે ઠાણે 4 ટકા નહીં એ મોક્ષ ગયા. એક ઘણા કષ્ટ કરીને ગયા એવા 14 ગયા. આમાં પાસ શું કરો તમે 87 વાત છો આવું હોય તો અરે તમને મોક્ષ ની ખબર નથી. મોક્ષનો રાગથી રહિત આત્માનો આશ્રય કરીને મુક્તિ થાય એનું નામ મુક્તો છે. આ આત્મા કષ્ટ ના હશે એ બધી ખોટી વાતો બધી વિપાકનું કથન ખોટું બધું ચેતામાં આવે છે. ત્યાં તો એના અર્પાણી સાધુને બેન સંસાર કરી જ કર્યું એમ કે વૈદિક ચણકામ હોય છે તો કોઈ પરદ્રવ્યને ભલે તીર્થંકર ત્રણલોકના નાથ હોય પણ એને આર આપવાનો ભાવ એ પુણ્ય છે, નિર્જરા ધર્મ છે નહીં. સમજાણો? એ અમારા બધી ચર્ચા બહુ છે.
ભેગું થઈ થઈને રામજીભાઈ તમારા ધર્મશીલ ધર્મશીલ તમારા દીકરીના બેનના હારા બહુ પણ એની હતું તેની હારી વાત હતું તેની સાધના એક આજ્ઞા કહે જો પરિસંસાર આમ થયો ગોંડલમાં થતું વાત પરિસંસાર સંસાર ન થાય હાર હોવાને બેન પરિસંસાર ઘટી જાય વસ્તુનું સર્જવું નથી નોંધવું છે એ આજ્ઞા નોંધવું એ આજ્ઞા છે મોટી પક્ષીની શીશની બહુ બોલતી પાર્વતીબાઈ કે નામ હતું બહુ બોલતી હતી કામ ન હોય બાપા હા બહુ ભાઈ એમ વાત સાચી નથી રણલોકના નાથ પણ સદમસ્ત જયારે હાર લેવા આવે ને હાર આપે તો એને કઈ સંસાર થઈ જાય પરને લખીએ વસન થયું એ શ્વેતંબરમાંથી લેખ છે આમ કાંઈ સહારવાન સાધુને હાર આપતા એકાંશો નિદ્રા કજઈ ધૂળી નિદ્રા થતી નથી શુભ ભાવથી નિદ્રા નહીં સંબર નહીં એનાથી પરંપરા મુક્તિ ત્રણ કાળમાં નહીં અહીં તો એ કહે છે કે રાગની મંદતા એનો યોગ ગણીને એવો ધર્મ ગણ્યો તે સમયે જ્ઞાનનો વિવેકવાળો ધર્મ ગણ્યો એક જીવને બે સમયે કે બે ક્ષણે છે કે જુદા ને જુદા એમ નથી આવી એક યોગતાનો ધર્મ ગણીને જ્ઞાની પોતાના જ્ઞાનમાં જાણે છે ત્યારે તેનું સમ્યક જ્ઞાન સાચું કામ કરે છે વિશે